એક ફ્લોરિડામાં સુંદર મજાની મા દીકરી રહેતા હતા. દીકરીએ નક્કી કર્યું હતું કે લગ્ન જેવી વ્યવસ્થામાં પડવું નથી, જીવન જીવવું છે, માણવું છે. જોકે મારી કોઈ એવી ગેરસમજણ છે જ નહીં કે તમે લગ્ન કરી લ્યો એટલે તમે ન જીવી શકો, ન ખુશ થઈ શકો કે ન કંઈ કશું પામી શકો, એવું જરાય નથી, જરાય નહીં. મારે સુખી થવું કે દુઃખી થવું એ 100% મારા હાથની વાત છે, 100%. મને આ જગતની કોઈ વ્યક્તિ દુઃખી ન કરી શકે, મને કોઈ વ્યક્તિ મને સુખી ન કરી શકે. એ માત્ર ને માત્ર અધિકાર અને આધાર મારા ઉપર અને મારી સમજ ઉપર છે. હું જે દુઃખી થાઉં છું એ મારી ગેરસમજણ છે, એ મારી ગેરસમજણ છે. ફ્લોરિડાની એ દીકરી સરસ મા દીકરી બંને કમાય છે, જીવન જીવે છે, વીકેન્ડમાં મજા કરે છે, આમથી આમ ફરે છે. સમય જતાં માને વૃદ્ધત્વ આવે છે અને મા માંદી પડે છે. દીકરી પોતાની જોબ ચાલુ રાખે છે અને એક ક્ષણ માટે એને એવું થાય કે મારે જોબ મૂકી દેવી છે, કારણ કે મારે મારી માતાની સેવા કરવી છે, એની સાથે મારા જીવનના છેલ્લા શ્વાસ મારે પસાર કરવા છે. એટલા માટે સરસ રીતે એ પોતાનું રાજીનામું આપે છે, ઘરે આવે છે અને માની સેવા શરૂ કરે છે. મહિના, 2 મહિના, વર્ષ, 1.5 વર્ષ. 1.5 વર્ષમાં માતાની કથા પૂર્ણ થાય છે. 1.5 વર્ષમાં દીકરીને ધીમે ધીમે હવે એકલતાનો આભાસ થાય છે કે જે કારણ માટે એકલું રહેવાનું નક્કી કર્યું હતું એ કારણ તો હવે રહ્યું નથી. શું કરવું? એ દેશ છોડીને બહાર અજાણ્યા ગામમાં પ્રવેશ કરે છે. ત્યાં એ ફરીવાર નવેસરથી જીવન જીવવાની શરૂઆત કરે છે. પણ એ જોવે છે કે અહીંયા કોઈ ઓળખતું નથી, અહીંયા કોઈ સમજતું નથી અને અહીંયા કોઈ મારું પોતાનું નથી. ધીમે 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 એક સામાજિક મૂંઝવણ એની અંદર શરૂ થતી જાય છે. હમણાં જ હું દીપકભાઈને વાત કરતી હતી કે જીવન જીવવાની મજા તો છે ને પોતાનાની આજુબાજુ આવે, અજાણ્યા વચ્ચે તમને આનંદ જ ન આવે. તમે હસો ને કોઈ પ્રત્યાઘાત સામે મળતો જ ન હોય, કે ઉત્સાહ જ ન મળતો હોય. મેં સરસ સાડી પહેરવાની મને મજા તો જ આવે કે 4 બહેનો મને ઓળખતી હોય ને એ મને એમ કે કોલીની કઈ સાડી હતી, તો મને સુંદર સાડી પહેરવાની મજા આવે. મને નોબેલ પ્રાઇઝ પણ મળે અને પણ એક પણ વ્યક્તિ જો ભાવનગરનું ન હોય તો મને એનું કોઈ મહત્વ જ ન લાગે, કારણ કે કોલર તો આપણા ગામમાં ઊંચા થાય, અજાણ્યાને અમે હું તાળીઓ સાંભળવાની. મજા પોતાના લોકો વચ્ચે છે, માનો કે ન માનો. તમે અત્યારે કેટલા બધા લોકો કેટલા બધા ગામમાંથી આવ્યા છો, વિશ્વમાંથી આવ્યા છો. અનુરાધાબેન કહેતા હતા કે 10,000 લોકો આવ્યા છે. હાલાકી 1100ની વસ્તી છે તો એ 10,000 લોકો આવ્યા છે, કારણ કે તમને ઝંખના હતી પોતાના પણાની, એ આવકારની, એટલે તમે અહીંયા આવ્યા. તમને ઈચ્છા હતી કે કોઈક એવો ઓળખીતો અવાજ, કોઈક એવી ઓળખીતી આંખ, કોઈક ઓળખીતું સ્મિત તમને બોલાવે, ભણકારે, કે જેની તમે ભૂલાઈ ગયા છો, જે તમને એમ થાય છે કે આના વગર બધું જ અધૂરું છે. એવી વ્યક્તિ ફ્લોરિડાની એ છોકરી આવા અજાણ્યા ગામમાં આવું બધું જાણીતું કશુંક શોધી રહી છે, મૂંઝાઈ રહી છે. જે ફ્લેટમાં રહે છે એમાં રહેવા આવ્યા ને 2-2.5 મહિના થઈ ગયા, પણ કોઈ જ કોઈને ઓળખતું નથી. ધીમે 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 એનું રૂટીન શરૂ થાય છે. અને એક વખત રવિવારે સવારે ચર્ચની પ્રાર્થનાઓ એ ભેગા થાય છે, ત્યારે છોકરી એવું કહે છે કે મારા 100 રૂપિયા ખોવાઈ ગયા છે. અને પોતે વિહવળતા દાખવે છે કે મારા 100 રૂપિયા ખોવાઈ ગયા છે ને મને બહુ તકલીફ પડે છે, કારણ કે અત્યારે હું પૈસા વગરની છું. એટલે દરેક ત્યાં આવનારી સ્ત્રીઓ, દીકરીઓ, માતાઓ એની સામે જોવે છે અને કશું કહેતી નથી, એ જતી રહે છે. ઓલી છોકરીને થોડી પીડા થાય છે કે કોઈને અસર જ ન થઈ કે મારી 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ. એ બહુ મૂંઝાતી પાછી આવે છે. અને સવારે ઉઠે છે તો એક બારણું ખખડાવીને આસ્થા નામની છોકરી આવીને એવું કહે છે કે તારી 100 રૂપિયાની નોટ મને ત્યાં ચર્ચમાં મળી હતી, તારી 100 રૂપિયાની નોટ. વળીને 2 કલાક થાય છે એટલે પ્રેમ નામની એક છોકરી આવીને એવું કહે છે કે તારી 100 રૂપિયાની નોટ તો તારા ટેબલ નીચે જ હતી, તું ભૂલી ગઈ હતી. એ છોકરી એ 100 રૂપિયાની નોટ લઈ લે છે. થોડી વાર થાય છે ત્યાં શ્રદ્ધા નામની એક છોકરી આવે છે અને એવું કહે છે કે તારી 100 રૂપિયાની નોટ તે દિવસે આપણે ત્યાં કોફી પીવા બેઠા હતા ને ત્યારે મેં જોયું કે ત્યાં પડી ગઈ હતી. એ છોકરી ફરીવાર 100ની નોટ લઈ લે છે
એક છેલ્લી વૃદ્ધ સ્ત્રી એની પાસે આવે છે, જેનું નામ જ માતૃત્વ હોય છે. એવું કહે છે કે બેટા તારી 100 રૂપિયાની નોટ છે. મને આજે જડીને ત્યારે મને એવો વિચાર આવ્યો કે તારી ખોવાઈ ગઈ હતી એટલે તારી જ હશે. હાલાકી એ છોકરીની કોઈ 100ની નોટ ખોવાણી નહોતી, કોઈ જ 100ની નોટ ખોવાણી નહોતી. એ ટ્રાય કરી કે છે કોઈ કે મારું ખોવાઈને કોઈ એનું ગોતીને એમ કે મારું પોતાનું દઈને આપે કે આ રે આ તારું છે. મિત્રો, આજે આ પાટીદાર સમાજે જે અહીંયા ભેગા થયા છે ને, કાં તો કોકની 100ની નોટ ખોઈ નાખો અને કાં પોતાની જડી ગયેલી એને આપી દો. એટલા માટે તમને અહીંયા ભેગા કરવામાં આવ્યા છે. આનંદ છે કોઈકને રાજી કરવાનો. તમે તમારા જીવનના સુખની યાદી વિચારશો ને તો હું લેખિતમાં આપવા તૈયાર છું. આટલા બધા વચ્ચે 100% એવી જ યાદી હશે કે જ્યારે તમને કોઈકને તમે રાજી કર્યા હોય, ત્યારે તમને ઊંઘ આવે, ત્યારે તમને આનંદ આવે. તમે ઈચ્છો કે તમે કોઈક વ્યક્તિના સુખનું કારણ હો, જાણે અજાણે. એ સન્માન માન માટે કોઈ પણ ઓલા માટે હોય, એનો આનંદ જ એ હોય કે જે તમે કોઈકને સુખી કર્યા છે. અને ભાઈએ કીધું એમ કે સ્ત્રીઓની વાત સ્ત્રીઓ કરે તો થોડા સારા લાગે. હા, બહુ જ સભાનતાપૂર્વક હું સ્વીકારું છું. કારણ કે કોઈને ખરાબ કહેવાના હોય ને તો ઈ જ્ઞાતિની વ્યક્તિ જ જોઈને ખરાબ કહે ને તો માફ છે. કોઈ પુરુષ કોઈ સ્ત્રી માટે કંઈક ઓછું બોલે, સારું બોલે તો બંને પક્ષે એ ગુનેગાર ગણાય. એ તો પુરુષ છે એટલે કહે જ ને, એને શું ખબર કે સ્ત્રીની પીડા શું છે. પણ હું સ્ત્રી છું એટલે મને પીડા ખબર છે, મને દુઃખ ખબર છે, મને મૂંઝવણ ખબર છે, મને ગભરામણ ખબર છે. અજાણ્યા લોકો વચ્ચે જાણીતા થઈને રહેવાની તકલીફ શું છે મને ખબર છે, એ મને ખબર છે. એટલે મને અધિકાર છે. 3 દિવસ પ્રોગ્રામ માટે બહાર નીકળું છું તો મારે 3 દિવસ ઘરની રસોઈની વ્યવસ્થા કરીને કામવાળીને પટાવવાની મને ખબર છે. એટલે મને અધિકાર છે સ્ત્રીઓ માટે કહેવાનો. પણ આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે દરેક પાસે, દરેક લોકો પાસે સ્ત્રીના ફરજોની યાદી તૈયાર રેડીમેડ છે. આટલું 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 સ્ત્રીઓએ કરવાનું હોય, પણ આપણે બધાએ સ્ત્રીઓના અધિકારની યાદી ખોઈ નાખી છે, માનો કે ન માનો. અને સ્ત્રીઓ જે અધિકારોની યાદી લઈને બેસે છે અને ફરે છે ગામમાં સ્ત્રી સ્વતંત્રતાના નામે, એ સાવ ખોટી યાદી છે. એની એને જરૂર જ નથી. માય ચોઇસ નામનો વિડીયો આવ્યો ત્યારે મેં લગભગ મારી જાતથી લઈને કેટલી સ્ત્રીઓને પૂછ્યું હતું કે એકચ્યુઅલી તમને આ ફ્રીડમ જોઈએ છે? ટ્રસ્ટ મી, કોઈ સ્ત્રીએ એવું મને નહોતું કીધું કે હા અમારે તો આવી જ ફ્રીડમ જોઈએ છે. સ્ત્રીઓની પ્રોબ્લેમ એ થઈ કે એણે એની ફ્રીડમ માત્ર ને માત્ર કપડામાં જ રાખી. મને જીન્સ પહેરવા દો, મને ડ્રેસ પહેરવા દો, બીજું મારે કાંઈ જોતું જ નથી. અને પુરુષ હોશિયાર જ્ઞાતિ છે, એને એમ થયું કપડામાં જો રાજી થતી હોય બીજી સ્વતંત્રતા આપવી નહીં. આપણે સ્માર્ટ છે ને, ઘરેણા આપી દો એટલે મજામાં રહેશે, બીજું કંઈ માગશે જ નહીં. પણ સ્ત્રી ભૂલી ગઈ કે આ તો એની બંધિયારીની સાંકળ છે. હું ઘણી બધી દીકરીઓને કહેતી હોઉં છું કે આપણામાં કેવું થાય કે નાના હોઈએ ને ત્યારે 8મા 9મા ધોરણમાં પ્રવાસ જવા માટે જીદ કરીએ મમ્મી પપ્પા પાસે, મને પ્રવાસમાં જવું છે, મને જવા દો, અને મારે પછી ક્યાં સાસરે વહી જશું એટલે જવા નહીં મળે. એટલે પપ્પા એમ કે જા પ્રવાસમાં જા. પછી થોડો વખત થાય એટલે સ્કૂટીની જીદ કરીએ, મને સ્કૂટી લેવું છે, મને સ્કૂટી લેવું છે, મને સ્કૂટી લેવું છે. એટલે પપ્પા એમ કે ઓકે સ્કૂટી ચાલ. થોડો વખત થાય એટલે એમ કે મારી બધી બહેનપણીઓ છે ને 2 દિવસ માટે જાય છે ફરવા, મને પ્લીઝ જવા દો ને, અમે બધી ફ્રેન્ડ્સ જ જવા માંગીએ છીએ, પછી હું જીવનમાં ક્યાંય જઈ શકવાની છું. પપ્પાને એમ થાય કે સાચી વાત છે કે સાસરે જશે ને ક્યાં આવી સ્વતંત્રતા મળવાની છે. ઓકે જા. ધીમે 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 એ છોકરી પોતાની બધી યસ આવી જીદ કરીને ભેગી કરે. અને પછી એક દિવસ એવો આવે કે માતા પિતાને ગમતો છોકરો હોય ને એમાં મમ્મી પપ્પા એવું કહે કે આજીવન અમ તે કીધું એમ અમે કર્યું છે, આજે અમારો વારો છે. એ બધી યસનું વટકોળે છોકરી ત્યાં ભૂલ કરે છે, એણે જીદ અહીંયા કરવાની હતી,
કપડામાં નહીં, સ્કૂટીમાં નહીં, રાત્રે બહાર જવામાં નહીં, ક્યાંય નહીં. એણે જીદ અહીંયા કરવાની હતી કે મમ્મી મને કાંઈ જ નથી જોતું, મને સંસ્કારી યુવક જોઈએ છે. એ વ્યક્તિ મને એટલી સમજી શકે એવું જ મારે જોઈએ છે. જીદ સ્ત્રીઓએ અહીંયા કરવાની છે. હું આજીવન માથે ઓઢીને ફરીશ, વાંધો નથી. આજીવન હું રસોઈ કરીશ, મને વાંધો નથી. મારી સ્વતંત્રતા મારા સ્વમાનમાં છે, મારા કપડામાં નહીં. દોસ્તો, સ્ત્રીઓને હું વિનંતી કરું કે જીદ આની કરો. કાંઈ વાંધો નહીં, ગોલ્ડ ન આપે, રિયલ ડાયમંડ ન આપે, ચલાવી લ્યો, પણ સ્વમાનથી નીચે જાય ત્યારે જવાન ઊંચો કરો. તમે તમારું કંઈ સાંભળતા જ નથી, તમે મને કંઈ લઈ જ દેતા નથી, ત્યાં અવાજ થોડોક આવો જ રાખો. પુરુષો આપણને આમ પટાવી જાય નહીં તો હાલે જ નહીં. કપડાઓમાં, ઘરેણામાં પટાવવાનું કામકાજ આપણું જ. હંમેશા હું દ્રઢપણે માનું છું કે બેકસીટ ડ્રાઇવિંગ સ્ત્રીઓનું જ હોય, અહીં સુધી લઈ જવા માટે. નાના કે મોટા કોઈ પણ વસ્તુ હોય એ બધામાં સ્ત્રીનો બહુ જ મોટો રોલ છે. ચંદ્રકાંત બક્ષીએ શૈલેષભાઈ એવું કીધું હતું કે ગુજરાતની સ્ત્રીઓ મને ત્યારે સ્વતંત્ર લાગશે કે જ્યારે સવારે ભીના વાળે એ છાપું વાંચતી હોય અને પુરુષ છે એ ચા બનાવતો હોય. પણ મારી અપેક્ષા આવી નથી, સાચે નથી. મારી અપેક્ષા એટલી જ છે કે હું ભીના વાળે ચા બનાવીને એ છાપાવાળા પુરુષ સુધી જાઉં અને સેકન્ડ માટે છાપ ઊંચું કરીને મને એમ કે ચા બહુ મસ્ત બની હતી. આટલી જ ઈચ્છા. હું માનું છું કે રસોડું મારું સામ્રાજ્ય છે, ત્યાં એને પ્રવેશ કરવાની મને બહુ ઈચ્છા નથી કે એ આવીને ખોટે ખોટી મારી બહેણીઓના ડાગો જોવે અને મારી બહેણીમાં રોકેલા પૈસા ગોતી લે. ના, એ નો ચાલે. એ તો મારું સામ્રાજ્ય છે, હું આવવા દઉં. આ ભૂલ ન કરવી. હમણાં જ અનુરાધાબેન સાથે વાત કરતી હતી કે બહુ જ ગમે આપણને બહુ સ્ત્રી સ્વતંત્રતાની વાતો, સમોવડીની વાતો, આમ વાતો, આમ વાતો. મારે પુરુષ જેવું થવું જ નથી, પણ હું શું કામ થાવ ભાઈ? મને આટલું સુંદર રૂપ ઈશ્વરે આપ્યું છે. પીડા સહન કરવાની ત્રેવડ મારામાં છે. સ્ત્રી મૂંઝાય ને ત્યારે રડે છે અને પુરુષ મૂંઝાય ત્યારે ગુસ્સો કરે છે. પુરુષ ગુસ્સો ત્યારે કરે છે. સ્ત્રી છે ને રિયાઝ વગર પણ ગાઈ શકે. પુરુષને ગાવા માટે રિયાઝ કરવો પડે, એને વાક્યો ગોઠવવા પડે. સ્ત્રીને તો ઉતરે આમ. જરૂર નથી મારે કોઈ રિયાઝની. હાલરડું ગાવા માટે કોઈ સ્ત્રીએ ક્યારેય મ્યુઝિકના ક્લાસ કર્યા એવું ક્યારેય કોઈને યાદ છે? અને કોઈ હાલરડું તમને આમ કકડાટવાળું લાગ્યું હોય તમને એવું યાદ છે? એનો મતલબ કે મધુરતા તો મને ઈશ્વરે આપેલી છે, કોઈ ન છીનવી શકે દોસ્તો, કોઈ નહીં. મધુરતા હું પુરુષને આપું, શાંતિ હું પુરુષને આપું, પ્રેમ હું પુરુષને આપું, લાગણી હું પુરુષને આપું, કારણ કે એનામાં મારે રોપવાનું છે, મારો અંશ છે, અહીંથી પેદા કર્યો છે. એટલા માટે મારે નહીં આપવું પડે, મારે એને સમજી આપવી પડે. અને એ ઘૃણામાંથી પણ બહાર નીકળી જાઓ મારી બહેનો કે તમારા દુઃખનું કારણ પુરુષો છે. મારે પરિવારોની વાત કરતા પહેલા હું ત્યાં સુધી સ્ત્રીઓને લઈ જવા માંગુ છું કે આ જ્ઞાતિ કોઈ આપણી વિરોધાવાળી નથી, આ કોઈ પાકિસ્તાની બોર્ડર નથી કે જેનાથી આપણે આમ જ જોવાનું હોય. માનો કે ન માનો, આપણી સામાજિક વ્યવસ્થા એવી છે કે સ્ત્રીના સુખનો આધાર ક્યાંક ને ક્યાંક પુરુષના હકારમાંથી આવે છે. એ મારો પતિ હોય, મારો પિતા હોય કે મારો મિત્ર હોય, મને તમામ પ્રકારની સ્વતંત્રતા આપે ને તોય મને અપેક્ષા એક જ વ્યક્તિ આગળના હકારની હોય કે ઈ મને હા પાડે તો હું અહીંથી જાઉં, ઈ મને હા પાડે તો હું આ કરું. કારણ કે મારા ડીએનએમાં ઈ છે હકાર, કોઈકે આપેલો હકાર. એટલા માટે. અને કોઈક નથી, મારો જ અંશ છે. એનામાં શું જુદાપણું, એની સાથે શું કોમ્પિટિશન, એ શું મારાથી જુદો હોય? જય વસાવડા એક બહુ સરસ વાત કરે છે, બહુ એટલે હું આજીવન એની ઋણી રહીશ કે એણે સ્ત્રીની આવી વ્યાખ્યા કરી. એણે એવું કીધું હતું કે શરીરથી શરીર છૂટું પાડવું એ કઈ સહેલી ચીજ છે?
એક પુરુષને આવેલો આ વિચાર છે. એની સાથે હું શું કોમ્પિટિશન કરું, હું એની સાથે શું કરું? એ તો મારો જ અંશ છે, એનો આનંદ લ્યો. અને પુરુષને છે ને બહુ જ સરસ રીતે પટાવી શકાય છે. એક વખત તમે યાર એમ કેવી જો તમે કયો એમ, ચેલેન્જ દોસ્તો, આજીવન તમે કયો એમ. હો, બહુ ભોળી જ્ઞાતિ છે એમ તો. હંમેશા સ્ત્રીઓની એક બીજી પ્રોબ્લેમ જે હું કહું તો, કે અમને બધાને વખાણ સાંભળવા બહુ ગમે, બહુ જ ગમે. મેં ગમે એવા કુરૂપ લાગતા હોઈએ, સારા લાગતા હોઈએ, તો એ પુરુષે એમ જ કહેવાનું થોડી ડિફરન્ટ લાગે છે, પણ સારી તો લાગે જ. આપણને બધાને ખબર છે, દરેક સ્ત્રીઓને વખાણ બહુ જ ગમે. એની સાડીના હોય, એના રસોઈના હોય, એના મમ્મીના હોય, એના પિયરના હોય કે એના ગામના હોય, વખાણ તો કરવા પડે, તો જ ગાડી વ્યવસ્થા ચાલે, સત્તા તો જ સરસ ચાલે. ભૂલ આપણે એ કરીએ છીએ મારી બહેનો, કે વખાણ કરતા નથી. સાંભળવા બહુ ગમે, સાંભળવા બહુ ગમે. આપણે એ ભૂલી જઈએ છીએ કે આ જ્ઞાતિને સાંભળવા ગમતા જ હોય, કે તમે આજીવન મારી માટે બહુ કર્યું, આજીવન તમે મારી માટે બહુ કર્યું. જે ઘરમાં સુંદર મજાના ઘરમાં 6 રૂમના 6 રૂમમાં એસી નખાવી દે ને, ત્યાં એ પુરુષ બપોરે સૂઈ નથી શકતો. ત્યારે તડકામાં હોય છે, એ બહાર હોય છે. તમે પુરુષનું ટાઈમ ટેબલ જુઓ ને તો તમને દેખાઈ આવે કે એ બહુ કુરૂપ જગતમાં રહીએ છે. પટાવાળા, લોખંડવાળા મજૂરો, દરેક, જ્યાં સુંદરતા જેવો કોઈ સ્પર્શ જ નથી. આ બધા જ પુરુષોની જ્ઞાતિ, અહીંયા બધી પુરુષો બેઠા હોય અને એક માત્ર 10 વર્ષની દીકરી અહીંથી પસાર થાય ને તો આખું કેમિકલ બદલાઈ જાય, આખું કેમિકલ બદલાઈ જાય. કારણ કે સ્ત્રી નામનું કેમિકલ પસાર થયું, સૌંદર્ય નામનું કેમિકલ ત્યાંથી પસાર થયું. એટલા માટે એ તમે છો, એ હું છું, એ આપણે છીએ. આને તો બહુ જ સરસ રીતે સમજાવી શકાય. એને પણ હૂંફની જરૂર છે, એને પણ સન્માનની જરૂર છે. સ્ત્રીઓને સવાલ પૂછવાનો અધિકાર બહુ ઓછા સમાજે આપ્યો છે. કમાલ કરતી હો औरत हो કે સવાલ કરતી હો, એવું છે આ બધું. પણ સવાલ કરીએ ને બહેનો, ત્યારે યાદ રાખવું કે એમાં આક્ષેપ ન હોવા જોઈએ. આપણે ભૂલી કરી જઈએ છીએ કે આપણા સવાલમાં ક્યાંક આક્ષેપબાજી હોય છે, કે તમે મારી માટે અત્યાર સુધી શું કર્યું. યાદી હોય, આવી યાદી રાખવી જોઈએ. અરે, બે વ્યક્તિઓ સાથે ચાલે છે, સહયાત્રી એવો શબ્દ છે જે મને બહુ જ ગમે છે. સહયાત્રીમાં કોકના ભાગે વધુ સામાન આવે તો કોકના ભાગે એને પકડી રાખવાનું આવે, તો કોકના ભાગે પાણી લેવાનું આવે, તો કોકના ભાગે ટિફિન લેવાનું આવે. તમે આટલી મોટી બધી વ્યવસ્થા કરી. મને દીપકભાઈ કહેતા હતા કે અમે આટલી બધી પ્રકારની સમિતિઓની રચના કરી છે. કોઈ સમિતિ કોમ્પિટિશન એકબીજા સાથે કરે તો તમને લાગે છે કે સુંદર રીતે કામ થાય? ન થાય. તો આપણે એવી કેમ અપેક્ષા રાખી શકીએ? અને બહેનોને હું એ પણ કહીશ કે છે ને, તમારા કામ માટે ખુદ તમે સન્માન પહેલાં કેળવો, તો એમની નજરમાં સન્માન આવશે. આપણે જ આપણા કામને બહુ નિમ્ન કરી દીધું છે, બહુ નાનું કરી દીધું છે. હંમેશા આપણે આપણા કામની રજૂઆત કકડાટથી જ કરીએ. અમારે તો કપડાં જ ધોવાના, વાસણ આખો દી ઉગડ્યા રાખવાના. એ કહે છે ઓફિસના માથાકૂટ એમને નહીં થતી હોય, એમના બોસ એમને નહીં ખીજાતા હોય, અથવા એમના મજૂર એમના કીધે ચાલતા હશે. મને કહી દો એની કોઈ પણ બહેનો કે આજે આવીને એણે બહુ માથાકૂટ કરી ઓફિસને લઈને. કદાચ નહીં મળે. કદાચ તમને કીધી હશે તો એક શેરિંગના ભાગરૂપે, કે મારી પત્નીને ખબર હોવી જોઈએ કે મારી ફેક્ટરીમાં શું ચાલે છે, દુકાનમાં શું ચાલે છે. તમે જોજો કે જેમ જેમ સ્ત્રીની ઉંમર વધે ને, એમ સ્ત્રીની આંખો પહોળી થાય અને પુરુષની ઝીણી થાય. કારણ કે પુરુષ જોઈ જોઈને કંટાળી ગયો છે, કારણ કે એનું જગત કુરૂપતાનું છે. અને સ્ત્રીની પહોળી થઈ જાય, વિસ્મય એની આંખમાં વધતું જાય. હાવ આવું આમ હોય, કાંઈ ઘટનાઓ આમ બને. બહાર આવો, તમારા કામનું સન્માન તમે કરતા થાઓ, તો એમની આંખોમાં તમારી માટેનું સન્માન જગાવી શકશો. અધરવાઇઝ નહીં થાય.
જ્યારે પણ કહો તો ગર્વથી કહો. અત્યારે છે ને અનુરાધાબેન એક નવો પ્રવાહ ચાલ્યો છે કે પહેલાં આપણે કોઈ પણને મળતા ને તો એમ પૂછતા કેમ છો, એટલો જ પ્રશ્ન હતો. હવે સામાન્ય રીતે આપણે એક જ પ્રશ્ન કરીએ છીએ કે શું કરો છો, એઝ ઇફ કંઈક કરવું જ જોઈએ એવી ગેરસમજણમાં આપણે બધા આવી ગયા છીએ. આપણે એવું માનીએ છીએ કે નોકરી કરતી સ્ત્રી જ મહાન છે, ગૃહિણીની નોકરીની કોઈ કદર જ નથી.